જીએસટીમાં મોટા ફેરફારની શક્યતા જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે તેવી જાણકારી મળી રહી છે। 12% જીએસટી ઘટાડીને 5% કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે। 12% જીએસટી સ્લેબ નાબૂદ કરવા અંગે પણ વિચારણા છે તેવી પણ સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે। ચાલુ મહિને જ જીએસટી પરિષદની બેઠકમાં આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે। સરકાર રેટમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે। નાણાં મંત્રાલય 12%ના જીએસટી સ્લેબને નાબૂદ કરી શકે અને 12% જીએસટીમાં આવતી વસ્તુઓને 5%ના સ્લેબમાં લાવી શકે। જીએસટી કાઉન્સિલની આગામી યોજાનારી બેઠકમાં જીએસટીનો 12%નો સ્લેબ દૂર કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે। 12%ના સ્લેબમાં સામાન્ય લોકોની રોજિંદા જીવન જરૂરિયાતોની મોટાભાગની ચીજ વસ્તુઓ છે તેનો સમાવેશ આ સ્લેબમાં થતો હોય છે। 12%ના સ્લેબમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ પણ જાણકારી મેળવીએ। આ નિર્ણયથી સરકાર પર 50,000 કરોડનો બોજ વધશે। સાથે જ ઘણી પ્રોડક્ટ સસ્તી થવાની પણ સંભાવના છે જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગના ખિસ્સા પર બોજો ઘટશે। હેર ઓઇલ, સાબુ, છત્રી, સિલાઈ મશીન, પ્રેશર કુકર, રેડીમેડ કપડાં આ તમામ વસ્તુઓ 12%ના જીએસટીના સ્લેબમાં આવે છે। આ સિવાય વોટર હીટર, વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન, ખેતીના સાધનો, રેડીમિક્સ કોન્ક્રીટ, વેક્સિન આ તમામ વસ્તુ 12%ના જીએસટી સ્લેબમાં આવે છે। જો આ સ્લેબ ઓછો કરવામાં આવશે એટલે આ જીએસટીનો જે દર છે જો ઘટાડી દેવામાં આવશે તો આ તમામ ચીજ વસ્તુઓ છે એ તમને હવે સસ્તી મળશે।